આવ તો હું જાવ દો હવે જાવ દો ને હું મિત્રો ભાઈ આપણે અત્યારે આવ્યા છીએ મિત્રો જાય છે દર્શન ઉપર છે ને એક આ ખોડિયાર માન્યું તો મિત્રો છે ને મિત્રો આ છે તળાજાનો ડુંગરો અને આજે છે આપણા લગ્નમાં બીજો દિવસ તો અત્યારે આપણે જવાનું છે શોભાવડ મારા દાદાને લઈને મૂકવા જવાનું છે શોભાવડ અને કાલે આપણે હતા બોરડા રાતે 10-10:30 વીએ હતા જમીન અને રાત રોકાણ હતા જાગદર મારા દાદા હતા જાગદર એટલે એને લઈને જવાનું છે આપણે અત્યારે હવે શોભાવડ અને તો અહીંયા કંઈક છે તળાજાનો ડુંગરો અને આપણે અત્યારે ગાડી અહીંયા રોડ ઉપર ઊભી રાખી છે અને થોડી વાર હોલ્ડ કર્યો છે દાદાને ટાઈટ ને એવું હતું હતું આ જો કે ટાઢે પણ એટલી બધી પડે છે તો બધા મિત્રો ભાઈ કન્ટિન્યુ બને રહેજો આજે લગ્નમાં છે આપણે બીજો દિવસ અને આજે 8 સુધીમાં આપણે વિજયનગર પહોંચવાનું છે ફ્રેન્ડ્સ હવે હું મારા દાદાને લઈને આવી ગયો છું ઉભાવડમાં બેઠા છે અત્યારે આવ તો હું જાવ દો હવે જાવ દો ને હું હા ચા પાણી પીધા વિજયનગર જવાનું છે તો જવા દો બીજું હું નીકળેલો સોડી કહેતી દાદા તમે ક્યારે આવીશું કાલે આવીશું સોડી બસાડી એકલી બધા કોઈ આ બધું ભયંકર જેવું લાગે આંગળી થઈ ગઈ હતી સોડી ના શું તો મિત્રો ભાઈ આપણે અત્યારે આવ્યા છીએ ભગુડા દર્શન કરવા અને જો કાંઈક ગાડી બધું આવી ગયું છે અત્યારમાં કાંઈક આ બધા જો સ્વયંસેવકો છે એ સેવા કરે છે જો કાંઈક વ્યૂ કાંઈક આવા છે અત્યારે જય માતાજી સ્વયંસેવકો બધા કામ કરે છે અહીંયા છે ભગુડાનું મંદિર અને અમે દાદાને શોભાવડ મૂકીને હું જાગદાર આવ્યો છું જાગદારથી અત્યારે ભગુડા આવ્યા છીએ દર્શન કરવા માટે દક્ષને ભાઈ લૂડું પસંદ આવી ગયું છે જા ચાની ચા લઈ લે રમડ રમડ લે જા કવડે નહીં કાંઈ જા હે કેવું છે એક વાળું નથી ભાઈ જા પકડી લે પકડી લે પકડી લે પકડી લે બસ જો ભાઈ મિત્રો આ છે ભગુડા મોગલધામ તમને બહારથી દર્શન કરાવવાની કોશિશ કરી જો ભાઈ ભગુડા ભાઈ મોગલમાના દર્શન થાય તો કોમેન્ટમાં જય મોગલમાં લખી નાખજો જો ભાઈ સ્વયંસેવકો કામ કરે છે ને કંઈક વાતાવરણ જો કંઈક આવું છે અને 10-10:30 જેવું થઈ ગયું છે આવા મિત્રો જાય છે દર્શન કરવા ભગુડા મોગલધામ મિત્રો અહીંયા પ્રસાદી છે માતાજીની કઈ લે પ્રસાદી કહેવાય બેટા હા પ્રસાદી કહેવાય લાપસી છે માતાજીનો પ્રસાદ તો મિત્રો જો ભાઈ કે કાકા આવું છે ભગુડા મંદિર આપણા અંદર ઊભા છે મંદિરની અંદર અને જો એક શાંતિમય વાતાવરણ સાથે બધા મિત્રો દર્શન કરે છે આ બાજુ છે પ્રસાદી ઘર છે અને અહીંયા જો બેઠા છે સ્વયંસેવકો જે છે મંડળના એ બધા સેવા કરે છે અને મિત્રો ભાઈ કલુડાને રમાડવાનો બધા ફેમિલી સાથે એન્જોય કર્યા છે અત્યારે ભાઈ ભગુડામાં છીએ આપણે અને જો કાકા બધું છે વાતાવરણ અત્યારે
રહેવાની ને એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. હે મીંદડી સામે શું થાય છે? હોય કે બિલાડી ને કૂતરા ને બધું હારો હાર રહીશ ભાઈ મંદિરમાં અહીંયા. બાકી કઈ રીતનું છે. અમારી ગાડી પડી છે તો થોડીક વાર બેઠા છે મંદિરમાં અને પછી જવાનું છે આપણે ઘર બાજુ. નાળા હાથ ધોજો તો. હે કેમ? કૂતરા વિખ્યા હતા ને એટલે. હા હે કૂતરાને વીખીને આવ્યો તું. એક શિંગોડી ખોડિયારમાંનું મંદિર છે તો આપણે ત્યાં આવી ગયા છીએ દર્શન કરવા. અને જો અહીંયા ઉપર છે શિંગોડી ખોડિયારમાંનું મંદિર અને ભગુડા મંદિર જે છે ને એની સામેના ભાગમાં ધારમાં ઉપર આવેલું છે મંદિર. હા તો ચાલો આપણે મંદિરના અંદર જઈને દર્શન કરીએ. દોસ્તો છે ને અહીંયા પાટોત્સવ હતો ને 29મો પાટોત્સવ હતો ત્યારે અહીંયા હવનનું આયોજન રાખેલું હતું. તો એ જગ્યા છે અહીંયા એથી મંદિરની થોડોક ઉપર ચડ્યા છીએ આપણે અને સામેના ભાગમાં તમને જે દેખાય ને અહીંયા હવનનું બધું રાખે છે. જે કુંડ ને બધું હજી એમનામ છે. મંદિર નહોતું તો બાજુનું ગામ નહીં એટલે તને બધી ખબર હોય ને એની. તો ભાઈ છે ને આપણે આવી ગયા છીએ શિંગોડી ખોડિયારમાંના મંદિર પાસે અને ત્રીજો ભગોડા મંદિર અહીંયા ભગોડા મંદિર છે અને અહીંયા બધું છે પાર્કિંગ એરિયા. બાજુમાં રહ્યું બધું ગ્રાઉન્ડ છે કાંઈક આવું રીતનું છે બધું વ્યૂ ભાઈ. તો ભાઈ જો મંદિરને ધારની ઉપર છે ને એક આ ખોડિયારમાંની મૂર્તિ છે અને અહીંયા છે મોગલમાંની મૂર્તિ. અને ભાઈ આ મૂર્તિ છે ને મંદિરની એક્ઝેક્ટ ભગોડા મંદિરની નીચે માંગલમાના મંદિરની પાસે હતી પછી અહીંયા સ્થાપિત કરવામાં આવી છે. મિત્રો જો ભાઈ ડુંગરની ઉપર છે ને બેસવાની એક સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીં જો શેડ ને બધું માળે નાખેલું છે. તૈયારી છે શેડને બનાવવાની. સ્લેબને ઉભી નાખ્યું છે બીમ કોલમનું. અને અહીંયા છે આ કયો ડેમ કહેવાય? ભગોડા ડેમ. તો આ ભગોડા ડેમ છે બાજુમાં. જો બધું તડકો થઈ ગયો છે બહુ. જો ભાઈ કાંઈક આ રીતનું છે બધું. આ મંદિરમાં ભાઈ વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે એવું બોર્ડ મારેલું હતું એટલે શિંગોડી ખોડિયારમાંનો ભાઈ વિડીયો મંદિરનો હે શિંગોડી ખોડિયારમાંનું મંદિર છે. આ ભગોડા મંદિરની એક્ઝેક્ટ સામે ઉપર ધાર ઉપર જો ભાઈ કાંઈક ધારું જો આ કાંઈક આવી છે ભગોડા મંદિરની અંદર પાછળના ભાગમાં. જો પવન ચક્કીનો બધા વ્યૂ કેવા છે. હવે મિત્રો છે ને ભાઈ 12 વાગી ગયા છે અને 12 વાગ્યાની આરતી થઈ રહી છે ભાઈ. જય માતાજી. પ્રસાદી લઈ આવીએ. ચાલો મિત્રો ભાઈ એમાં મંગળમાંની પ્રસાદી આવી ગઈ છે. અહીંયા બધા માણસો બેઠા છો પ્રસાદી લેવા. જો ચાલો મિત્રો ભાઈ હરિહર જય માતાજી પ્રસાદી લેવા. તો ભાઈ છે ને ભગોડા પ્રસાદી લઈ લીધી છે અને આપણે હવે નીકળીએ છીએ ઘર બાજુ. ચાલો હવે આવે છે વીજપડી અને અમારા દક્ષને જો ભાઈ શેરડીનો રસ પીવાનું બહુ મન થયું. ઊભી રાખી હોલ્ડ કરી ભાઈ રસ પીવો રહેવો છે દક્ષભાઈને. પીવો ને ભાવે કે હે ભાવે કે
ઘણો પીવા હાલો તો હવે હાલો પછી ઘેરે જવાનું છે હાલો હવે 3 વાગી જાય ને આવી ગયા છીએ હવે અમે ઘેરે મહિના છે ક્વોલિટી બોલિટી બધું મહિના છે બાબાટી બોલાવો ખેલો ને બધું પીડ્યું હજી પછી તારા કેળા ને ઓલાવા લઈ જતો હાલ તામાં કેળા છે રિશ્તા તાટું કેળા છે લઈ જાવ